પવિત્ર 52 શક્તિપીઠ, શક્તિ અને ભક્તિની ગાથા. રવિવારની આળસુ બપોરે 10 વર્ષની ઈશાની તેની દાદી સુમતિ પાસે બેઠી હતી. ઈશાનીએ પૂછ્યું, દાદી, મમ્મી કહેતી હતી કે આપણે અંબાજી જવાનું છે. આ શક્તિપીઠ એટલે શું? સુમતિએ સ્મિત કર્યું અને એક મોટી સચિત્ર પુસ્તક કાઢી. તેમણે કહ્યું, બેટા, આ એક બહુ જૂની વાર્તા છે જે આપણને શક્તિ અને ભક્તિના 52 પવિત્ર સ્થાનો વિશે જણાવે છે. ઘણા સમય પહેલાની વાત છે, દાદીએ શરૂઆત કરી. રાજા દક્ષ પ્રજાપતિને સતી નામની પુત્રી હતી. સતી ભગવાન શિવના અનન્ય ભક્ત હતા અને તેમની સાથે લગ્ન કરવા માંગતા હતા. રાજા દક્ષને શિવજી ગમતા નહોતા કારણ કે તેઓ તપસ્વી હતા. છતાં સતીએ શિવજી સાથે લગ્ન કર્યા અને તેઓ કૈલાશ પર્વત પર રહેવા ગયા. એકવાર રાજા દક્ષે એક બહુ મોટા યજ્ઞનું આયોજન કર્યું. તેમણે બધા દેવોને આમંત્રણ આપ્યું, પણ જાણી જોઈને શિવજી અને સતીને ન બોલાવ્યા. સતીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે શિવજીને ત્યાં જવા વિનંતી કરી. શિવજીએ ના પાડી, છતાં સતી પિતાના ઘરે પહોંચી ગયા. યજ્ઞમાં પહોંચીને સતીએ જોયું કે ત્યાં શિવજી માટે કોઈ સ્થાન નહોતું. પિતા દક્ષે બધાની સામે શિવજીનું અપમાન કર્યું. સતીથી પોતાના પતિનું અપમાન સહન ન થયું. તેમણે પિતાને રોકવા પ્રયત્ન કર્યો, પણ દક્ષ માન્યા નહીં. સતીને ઘણું દુઃખ થયું. અપમાનથી વ્યથિત થઈને સતીએ નક્કી કર્યું કે તેઓ હવે આ દેહમાં નહીં રહે. તેમણે ત્યાં જ ધ્યાન ધર્યું અને પોતાની યોગ શક્તિથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં પોતાના શરીરનું બલિદાન આપી દીધું. આખું વાતાવરણ ગમગીન થઈ ગયું. જ્યારે શિવજીને સતીના બલિદાનના સમાચાર મળ્યા ત્યારે તેમનો ક્રોધ ફાટી નીકળ્યો. તેમણે પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યા અને યજ્ઞનો નાશ કર્યો. શિવજી ક્રોધમાં તાંડવ કરવા લાગ્યા. આખું બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યું અને વિનાશનો ખતરો મંડરાવા લાગ્યો. શિવજી સતીના નિષ્પ્રાણ દેહને ખભે ઉપાડીને આખા બ્રહ્માંડમાં ભમવા લાગ્યા. તેમનો ક્રોધ અને દુઃખ એટલા વધારે હતા કે સૃષ્ટિનું સંતુલન બગડી ગયું. દેવો ગભરાઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા દોડ્યા. સૃષ્ટિને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો. તેમણે સતીના દેહના 52 ટુકડા કરી દીધા. આ ટુકડાઓ પૃથ્વી પર અલગ અલગ 52 સ્થળોએ પડ્યા. જ્યાં જ્યાં સતીના અંગો પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. આમ ભારત અને તેની આસપાસ 52 શક્તિપીઠો બની. દાદીએ નકશો બતાવતા કહ્યું, ગુજરાતમાં અંબાજી, જ્યાં હૃદય પડ્યું, પાવાગઢમાં મહાકાલી, જ્યાં જમણા પગની આંગળી પડી, બહુચરાજી અને ગિરનાર પણ શક્તિપીઠો છે. આ સિવાય કામખ્યા, કાલીઘાટ અને હિંગળાજ જેવા પ્રખ્યાત નામ પણ આ 52માં આવે છે. દાદી, આ તો કેટલી અદ્ભુત વાત છે, ઈશાની બોલી. હવે જ્યારે હું અંબાજી જઈશ ત્યારે મને યાદ રહેશે કે આ શક્તિનું કેટલું પવિત્ર સ્થાન છે. દાદીએ ઈશાનીને વહાલ કર્યું અને કહ્યું, હા બેટા, આ સ્થાનો આપણને ભક્તિ અને શક્તિની પવિત્રતાની યાદ અપાવે છે.